હા, તુવેરો લીધી છે, બપોરે પલાળી દીધી હતી. હવે પલળી ગઈ છે ને હવે કુકરમાં ચડવી દઈશું. બપોરની પલાળી હતી એટલે બહુ સીટી મારવી પડશે નહીં, 2-3 સીટીઓમાં તો થઈ જશે. આજે તો તુવેર ઠોઠા બનાવવાના છે મિત્રો, તમે બનાવો. અને તુવેર ઠોઠા કેવા બનાવીએ છીએ અમે જોવો. હવે કુકરમાં સીટી વગાડી દઈશું મિત્રો. પાણી રેડી દીધું છે 1.5 પાલા જેવું. એના પછી થોડું મીઠું નાખશું. એના પછી ચડવા મૂકી દઈશું. કુકર 2-3 સીટી વાગે એટલે ચડી જશે. કુકર મૂકી દીધું છે ચડવા માટે, એટલે 2-3 સીટી વાગશે એટલે ચડી જશે. ખાંડું ત્યાં સુધી તમે વિડીયોમાં બનાવો મિત્રો. તેલ નાખશું પહેલાં. આમાં વધારે તેલ જોઈએ મિત્રો, એટલે વધારે તેલ નાખવાનું. તુવેર ઠોઠામાં તેલ વધારે જોઈએ. એના પછી બધા મસાલા નાખશું મિત્રો. આ હરખું જો ડુંગળી, ટામેટા, લીલું લસણ, લીલી ડુંગળી, આ છે મરચાં, મસાલા, ધાણા જીરું, થોડી રાઈ નાખશું, બહુ નહીં રાઈ નાખશું, થોડી. એના પછી હિંગ, લસણ મરચાં ખાંડેલા હોય નાખી દેવાનું. એના પછી સૂકી ડુંગળી નાખી દઈશું. થોડી વાર ચડવા દેશું. એના પછી ટામેટાં નાખશું. થોડો કલર બદલાય એટલે ઘડી ફેરવશું. એના પછી ટામેટાં નાખશું. હા, ટામેટાં નાખશું. ટામેટાં ચડી જાય એના પછી લીલું લસણ નાખશું અને પછી ડુંગળી નાખશું. લીલી ડુંગળી, થોડી વાર ચડી જાય એના પછી લસણ નાખશું મિત્રો. હજી મસાલા કરવાના બાકી છે. લસણ ને બધું નાખીને પછી મસાલા નાખશું. હવે નાખી દઈશું લસણ. નાખ્યા પછી આવી રીતે હલાવી લઈશું. એના પછી બધા મસાલા નાખી દઈશું. બધા મસાલા મિત્રો. પહેલાં નાખશું હળદર, એના પછી નાખશું ગરમ મસાલો, ધાણા જીરું, લાલ મરચું. તમારે તીખું ખાતા હોય તો વધારે નાખજો. અમારે તો મીડિયમ ખાઈએ છીએ, બહુ તીખું નહીં ને બહુ મોળું નહીં. આવી રીતે બધું મિક્સ કરી લઈશું. મિક્સ કર્યા પછી તુવેરો અંદર નાખી દઈશું. થોડું મિક્સ થઈ જાય એના પછી નાખશું. તેલ સરસ છૂટવા લાગ્યું છે મિત્રો. એના પછી હવે નાખી દઈશું તુવેરો.
નાખી દઈશું તુવેરનું પાણી અમે બહાર નથી કાઢ્યું, એમને એમ રહેવા દીધું છે. ટેસ્ટ કાઢી નાખીએ તો ટેસ્ટ બી જતો રહે, એટલા માટે અમે નહીં કાઢ્યું. હવે અંદર નાખી દઈશું, મિક્સ કરી લઈશું. એના પછી થોડી વાર ચડવા દઈશું. તમે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. ઠોટા બનીને તૈયાર થઈ ગયા છે. થોડો રસાવાળું રાખ્યું છે અમે. એના પછી અમે નાખી દઈશું કોથમીર. તુવેર ઠોઠા બનીને તૈયાર થઈ ગયા છે. હવે અમે જમવા બેસશું. તુવેર ઠોઠા બનીને તૈયાર થઈ ગયા છે. અમે હવે જમવા બેસું. તમારે જમવું હોય તો આવી જાઓ મિત્રો. વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો મિત્રો.